આંદોલન ચાલુ છે આજે કેટલા દિવસ થયા અને શું કાર્યક્રમ કરવાનો? આજે જય પાટીલ આત્મ સુસાઇડ કેસના ધરણા પ્રદર્શનનો ત્રીજો દિવસ થયો છે. હજી આરોપીઓ પકડાયા નથી. આજ રોજ ગઈકાલે અમે અધિક કલેક્ટરને રજૂઆત કરેલી કે અમે અહિંસક ગાંધી ચીધા માર્ગે આંદોલન કરીશું. અમે કોઈ હિંસાત્મક પ્રવૃત્તિઓ નહીં કરીશું, પરંતુ રસ્તા રોકો અને પ્રતિકુષ્મા ધરણા વગેરે અમારું ચાલુ રહેશે. અને પ્રશાસનને અમે જાણ કરીએ છીએ કે અમે કલાક પહેલા 1 કલાક સુધી રસ્તા ચક્કા જામ કર્યા. એમાં અમે કોઈ અહિંસક પ્રવૃત્તિ નથી કરી અને અહિંસક પ્રવૃત્તિમાં પ્રમાણ મુજબ જ અમે આંદોલન ચાલુ રાખ્યું, ગાંધી ચીધા માર્ગે ચાલુ રાખ્યું છે. હવે પોલીસ આશ્વાસન આપેલ છે કે અમે અમારી જે ગતિ છે આરોપીઓની પકડવાની એ તેજ કરી છે. એટલે અમે પોલીસ પ્રશાસનને પણ સહકાર આપીશું. પણ જે આંદોલનની પ્રક્રિયામાં અહિંસક આંદોલનમાં જે આવે છે એ યથાવત રહે છે. હવે મારા અનુસૂચિત જાતિ સમાજ બહુજન સમાજને કહેવાનું કે મોટી સંખ્યામાં અમને સાથ સહકાર આપો. આ સમાજનો દીકરો ગયો છે, સમાજનો દીકરો છે અને આવું બીજા કોઈ દીકરા સાથે ના બને એના માટે લડત છે. અમારો દીકરો તો ગયો, સમાજ અમને સહકાર આપે એ જ અમારી અભ્યર્થના છે. આંદોલન અમારું યથાવત રહેશે, ચાલુ જ રહેવાનું છે અને ગાંધી ચીધા માર્ગે જે કંઈ છે એ પ્રક્રિયાઓ ચાલુ રહેશે આંદોલનના ભાગરૂપે. મારું નામ વિનોદ વનકર, ભીમ આર્મી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી. આપણે સૌ જાણીએ છીએ કે નડિયાદ સંસ્થા નર્સિંગ કોલેજની અંદર અનુસૂચિત જાતિના યુવાન જય પાટીલે આત્મહત્યા કરી હતી, પરંતુ આત્મહત્યા નથી, હત્યા છે. પાછલા 3 દિવસથી ગુજરાતના વિવિધ સામાજિક સંગઠનો, સમાજના આગેવાનો, પરિવારો દ્વારા પાછલા 3 દિવસથી અહીંયા ધરણા કરવામાં આવ્યા છે, કારણ કે આરોપી પકડાયા નથી. વારંવાર રજૂઆત કર્યા બાદ આરોપી ન પકડતા આજે અમે ચક્કાજામ કર્યો, ત્યારે પોલીસ પ્રશાસનનો કાફલો આગળ આવ્યો. ગઈકાલથી પોલીસ પ્રશાસનના લોકો ફોન પર નતા ઉઠાવતા. આજે પોલીસ પ્રશાસનના લોકો આવીને અમને આશ્વાસન આપી રહ્યા છે કે બહુ જલ્દી પકડી જશે, પણ હજુ ચોક્કસ કોઈ સમય અમને આપતા નથી. પરંતુ અમે પોલીસ પ્રશાસનને આજે કીધું છે કે આ કોઈ પણ સંજોગોમાં આંદોલન ખતમ નહીં થાય. જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી ઉગ્રથી વધુ ઉગ્ર આંદોલન આ ગુજરાતભરના બહુજન સમાજના લોકો કરશે, જેની તમામ નોંધ અમે એમને આપી છે. આ આંદોલન દરમિયાન કોઈ પણ જાતની જાનહાનિ, નુકસાન, કોઈ પણ તકલીફ થાય છે કોઈ પણ વ્યક્તિને, અમારા લોકોને, તો એની સંપૂર્ણ જિમ્મેદારી આ તંત્રની રહેશે એવી અમે સૂચના અમે આપી છે. અને જલ્દીમાં જલ્દી આરોપી પકડાય, નહીં તો હજુ પણ આનાથી ઉગ્ર આંદોલન સામાજિક સંગઠનો, ભીમ આર્મીના કાર્યકર્તાઓ, સમાજના આગેવાનો, પરિવાર દ્વારા કરવામાં આવશે. આજે અમે રસ્તા રોકો આંદોલન કર્યું હતું, જેની અમે જાહેરાત ગઈકાલ સાંજે કરી હતી. કલેક્ટર સાહેબે અમને કીધું હતું કે આજ સાંજ સુધી યાની કે 13 તારીખે રાતે આરોપી પકડાઈ જશે, પણ આરોપી પકડાયા ન હતા. ત્યારે અમે સાહેબને કીધું હતું ઓન રેકોર્ડ કે જો કાલે આરોપી નહીં પકડાય તો અમે સવારે ચક્કાજામ કરીશું. અને જે મેં કીધું હતું એ આજે અમે ચક્કાજામ કર્યું અને તેના બાદ જ પોલીસ પ્રશાસન દોડતું થયું છે. મારું નામ નેહા પરમાર છે. હું વડોદરા જિલ્લા ભીમ આર્મીની મહિલા અધ્યક્ષ છું. ચક્કાજામ કરવાનું કારણ એ છે કે આપ સૌ જાણો છો કે જે દિનસા નર્સિંગ કોલેજના જયભાઈ પાટીલ, જેની આત્મહત્યાનો કેસ જે થયો હતો અને FRI થઈ હતી અને એ આરોપીઓ હાલમાં ભાગી છૂટ્યા છે, પરંતુ ખબર નથી પડતી કોની રહેમ નજરના હેઠળ એ લોકો ભાગી ચૂક્યા છે. જ્યારે એમને બોલાવવામાં આવ્યા હતા પોલીસ સ્ટેશન પર તપાસ કરવા માટે, ત્યારે લોકો આવ્યા હતા તો PI ની ફરજ હતી કે એમના જામીન લઈ કે એ લોકો ભાગી ના જાય, જામીન લેવા જોઈએ. જ્યારે નાનો બનાવ બનતો હોય ત્યારે જામીન લેવામાં આવે છે. કોઈ નાની બાબતે મારામારી થાય તો 151 કરવામાં આવે છે. જ્યારે એમના ટેબલ પર આપણી અરજી પડી હતી જેના આધારે FRI કરવાની હતી, એ અરજીના આધારે એમને બોલાવવામાં આવ્યા હતા. તેમ છતાં પણ PI ની રહેમ નજર અને દિનસા કોલેજનું નામ ખરાબ ન થાય એ કારણે PI સાહેબ એમના જામીન ન લીધા અને આજે આરોપીઓ ભાગી ગયા છે. આજે 3 દિવસથી ધરણા પર બેઠા છે, સમાજના આગેવાનો બેઠા છે, સામાજિક કાર્યકરો બેઠા છે, અલગ અલગ જગ્યાથી, એમ કહીએ ગુજરાતના અલગ અલગ જગ્યાથી લોકો આવ્યા છે, એ લોકો બધા બેઠા છે, અમુક સંગઠનોના વ્યક્તિઓ બેઠા છે. તેમ છતાં પણ હજુ પણ એક પણ આરોપી પકડાયો નથી. શું એમને આસમાન ખાઈ ગયું કે જમીન દટાઈ ગયા છે એ કઈ ખબર નથી પડતી. હજુ પણ કોની રહેમ નજર છે? જો હર્ષ સંઘવી સાહેબ એવું કહેતા હોય કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો મારું એ કહેવું છે કે આ ચમરબંધી શું તમારા સગા થાય છે કે આ લોકો હાથમાં નથી આવતા? તમે સાંભળ્યું હશે, મેં વચ્ચે એક વખત વાંચ્યું હતું કે એક અધિકારીનું કૂતરું ખોવાઈ ગયું તો એને કલાકની અંદર પોલીસ અધિકારીઓ શોધીને લઈ આવેલા. તો અહીંયા તો એક દીકરો જે 20 વર્ષનો, જેના મા બાપનો એકનો એક દીકરો, જેની આગળ પાછળ કોઈ પણ ભાઈ બહેન નથી,
એવા દીકરાએ આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી અને સુસાઇડમાં તમામ હકીકત લખી હતી કે કોના કારણે આત્મહત્યા કરી રહ્યો છે. અને જ્યારે એફઆરઆઈ નથી પાટીને બીજા દિવસે જ્યારે એફઆરઆઈ લેવા માટે આપવા માટે ગયા ત્યારે એક નવો વળાંક આવ્યો હતો. એક નવું બહાર આવ્યું હતું કે એક બીજા ટીચરનું નામ ખુલ્યું હતું અને એક ટીચરના અંગત મિત્ર, જે એમ કહીએ કે કોલેજનો પણ એ વ્યક્તિ નથી નર્સિંગનો, એ વ્યક્તિ દ્વારા પણ જય પાટીલને ખોટી રીતે ધમકાવવામાં આવ્યો હતો, ડરાવવામાં આવ્યો હતો. અને બીજું શું શું થયું હશે એ તો જય પાટીલને જ ખબર અને પોલીસ તપાસનો વિષય છે. પરંતુ આજે જય પાટીલે આત્મહત્યા કરી છે, તેને ન્યાય અપાવવા માટે અહીંયા તમામ લોકો, લેડીઝથી લઈને જેન્ટ્સ પણ બેઠા છે, આગેવાનો બેઠા છે. જો હજુ સુધી ન્યાય નહીં મળે તો અમે એમ કહીએ છીએ કે આનાથી પણ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અને જો હજુ પણ નહીં થાય તો અમે કહીએ છીએ કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ભીમ આર્મીના ચીફ એવા અમારા વિનયભાઈ રતનસિંહને અહીંયા બોલાવીશું પણ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.